નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર નગરપાલિકાની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા। અંજારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ ગુજરાત સરકારમાં ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગના મંત્રી બન્યા બાદ આજ રોજ પ્રથમ વખત અંજાર નગરપાલિકા કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી। નવનિયુક્ત મંત્રીશ્રીએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબનું કચ્છી પાઘ દ્વારા નગરપતિ વૈભવભાઈ કોડરાણી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનોના હોદ્દેદારો દ્વારા માનનીય મંત્રીશ્રીનું શાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીએ અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી। આજના કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, કચ્છ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, કાઉન્સિલરો સર્વશ્રી દયાલાલભાઈ મઢવી, અંજાર નગરપાલિકાના કાઉન્સિલરો અને કર્મચારીઓ હાજર હતા। સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ।